આજે સહેજે આપણને એમ થાય કે શા માટે આ સેમિનારનું આયોજન આ સંતો તરફથી ગોઠવવામાં આવ્યું છે. આયોજન એટલા માટે ગોઠવવામાં આવ્યું છે કે અશ્વની જેમ દોડીને હાફે છે માનવી પેલો ક્રમ લેવાની રેસમાં, એ લોહી લુહાણ થાય તો એ સુખ માને ઓલી રૂપિયા ભરેલી સુટકેસમાં. ખૂબ ખૂબસૂરત આ જિંદગી કેવી છે, ખૂબ ખૂબસૂરત અણમોલ જિંદગી, એ વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. અહીંયા વસ્તુ ખોવાય એની થાય વેદના, અને આ વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. આ સોનાની લાઈમાં શાંતિને શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. અને આ અનંત દોડનો અંત આવે એમ જ નથી. એમાં આપણું અમૂલ્ય જીવન, આપણો અમૂલ્ય પરિવાર ખોવાઈ જાય એનું કાંઈ નહીં. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછો ને, એની પાસે સંપત્તિ હશે, સુવિધા હશે, ટેકનોલોજી હશે, દુનિયાની તમામ વસ્તુઓ એની પાસે હશે, પણ શું નહીં હોય? એની પાસે સમય નહીં હોય. કોઈ પણ વ્યક્તિને તમે પૂછો, સમય નથી. તો આજે આપણે એટલા માટે ભેગા થયા છીએ, આ સમયને આપણે વેસ્ટ ઓફ ટાઈમ નથી કરવાનો, આપણે બેસ્ટ ઓફ ટાઈમ કરવાનો છે. મિત્રો, આપણા વડવાઓ, આપણા પૂર્વજો, આમ તો પિતૃ પક્ષ ચાલે છે ને, આ દિવસો આપણે એને યાદ કરવાના દિવસો છે, એને થેન્ક યુ કહેવાના દિવસો છે, એના માટે કંઈક સત્કર્મ કરવાના દિવસો છે. આપણા વડવાઓ આપણી જેટલા વ્યસ્ત રહેતા હોત અને એમાંથી કોઈને પથ્થર ઘસવાનો સમય ન મળ્યો હોત તો અગ્નિની શોધ કેવી રીતે થઈ હોત? આપણા વડવાઓમાંથી, આપણા પૂર્વજોમાંથી કોઈ એકને લાકડાને ગબડાવવાનો રમત ભર્યો વિચાર ન આવ્યો હોત તો પૈડાની શોધ કેવી રીતે થઈ હોત? અને પૈડા વગરની દુનિયા હોત કેવી? સ્વામીએ મને કીધું આજે તમારા સેમિનાર આપવા માટે આવવાનું છે, તો લગભગ મારે 15 દિવસ પહેલા રાજકોટથી હાલતું થઈ જવું પડત, ત્યારે આજના દિવસે તરવડા પહોંચત. એમાં હું સ્વામીને કહે, સ્વામી એક દી મને આરામ આપો, હું બહુ થાકી ગયો છું, સેમિનાર આપણે આવતીકાલે લેશું. એ સેમિનાર પૂરો કરીને વરી પાછો 15 દી અહીંથી હાલતો થાત તો એ રાજકોટ ભૂગત. સ્વામી કહેતા હતા 500 જેટલા વિદ્યાર્થી તો સુરતથી અહીંયા આવે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે આવત કેમ? આપણા વડવાઓ આપણી જેમ ચિંતામાં રહેતા હોત, ટેન્શનમાં રહેતા હોત, આપણી જેમ માત્ર 4 કલાકની ઊંઘ લેતા હોત, સતત ઓક્યુપાઈડ રહેતા હોત, તો એનું તંદુરસ્તી ભર્યું જીવન કેવી રીતે શક્ય બન્યું હોત? માટે કોઈ પણ ક્રાંતિ કરવા માટે એટલું યાદ રાખજો મિત્રો, ક્રાંતિ કરવા માટે વિચાર જોઈએ, અને વિચારને વિચારવા માટે સમય જોઈએ. એ કાંઈક નવો સંકલ્પ કરવા માટે વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. આજનો માણસ એટલો વ્યસ્ત રહે છે કે પ્રભુએ એને અમૂલ્ય જીવન આપ્યું છે ને, એ જીવન જીવવાનું ભૂલી જાય છે. રાજકોટમાં 10 માળનું બિલ્ડિંગ અને 10મા માળે એક ભાઈ, એક કાકા ફોન ઉપર વાત કરે, પણ એટલા બધા ચિંતામાં હતા, ટેન્શનમાં હતા, કારણ કે કંઈક પૈસાની મેટર હોય છે, અને પૈસાની મેટરમાં જ માણસ સિરિયસ બને, બાકી એને લગભગ કંઈ વાંધો આવતો હોતો જ નથી. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. એટલે કાકા ટેન્શનમાં વાત કરે 10મા માળે ટેરેસ ઉપર, એમાં કોઈક યુવાન દોડતો આવ્યો કે બકુલ કાકા, કે શું થયું? બકુલ કાકા પણ શું થયું? ઈ કે બકુલ કાકા તમારી દીકરી, કે શું થયું મારી દીકરીને? તમારી દીકરી ભાગી ગઈ. હે, મારી દીકરી ભાગી ગઈ? અને ફોનને કટ કરી નાખ્યો કે મારી દીકરી ભાગી ગઈ, હવે મારે જીવનમાં શું જીવીને કરવું છે? પરિવારને, સમાજને મોઢું શું બતાવીશ? એમ કરીને ફોનનો કર્યો ઘા, અને 10મા માળેથી ઝંપલાવ્યું. એ 10મા માળેથી કાકાએ ઝંપલાવ્યું, એ પડતા 8મા માળે પહોંચ્યા તો એ કાકાને યાદ આવ્યું, મારે ક્યાં કોઈ દીકરી છે? એ પડતા 5મા માળે પહોંચ્યા તો એ કાકાને યાદ આવ્યું, મારે તો હજી લગ્ન બાકી છે. અને પડતા બીજા માળે પહોંચ્યા તો એ કાકાને એક્ઝેક્ટ યાદ આવી ગયું કે મારું નામ ક્યાં બકુલ કાકા છે, બકલો તો મારી સામે રહે છે, હું તો ચંપકલાલ છું. આવ્યો ભફાંગ દઈને હેઠે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ રિયાલિટી બને છે આવી. માણસ એટલો ટેન્શનમાં હોય, બસમાં ક્યાં ઉતરવાનું હોય ને ક્યાં ઉતરી જાય, એને ખબર નથી હોતી એને જવાબ શું આપ્યો છે ને આન્સર શું આપ્યો છે. અહીંયા અકડે ઠાઠ વિદ્યાર્થીઓ બેઠા છે, પણ ઘણામાં મેન્ટલી ગેરહાજ રહી છે. એના ગામડે પહોંચ્યા હશે, એના વાલી પાસે પહોંચ્યા છે. વાલા વિદ્યાર્થી મિત્રો, જે સમયે જે કાર્ય કરીએ છીએ ત્યાં આપણે હાજર રહેવું જરૂરી છે. અજબ કી દુનિયા હૈ ગજબ કે ફસાને હૈ, अजब की दुनिया है गजब के फसाने हैं, यहाँ तीर भी चलाने हैं और परिंदे भी बचाने हैं. અહીંયા આપણે વાલા વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણે સ્કૂલ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પણ પાસ થવાનું છે અને જીવનની પરીક્ષામાં પણ આપણે પાસ થવાનું છે. સ્કૂલની પરીક્ષામાં ક્વેશ્ચન પેપર સરખા હશે, ટાઈમ ટેબલ આપવામાં આવશે, તારીખ આપવામાં આવશે, પરંતુ જીવનની પરીક્ષામાં આમાંનું એક પણ વસ્તુ તમને અગાઉથી આપવામાં નહીં આવે. શાળાની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમે પાસ થાવ ને એટલા માટે શિક્ષક મિત્રો દ્વારા મહેનત કરાવવામાં આવે છે, પણ જીવનની પરીક્ષામાં પાસ થાવ ને એટલા માટે આ સંતો દ્વારા તમારું જીવન ઘડતર કરવામાં આવી રહ્યું છે. શું ફાયદો છે આ પ્રવૃત્તિનો, આ સભાનો, આ કથા વાર્તાનો, આ તમારા જીવન ઘડતરનો શું ફાયદો છે? મુંજાય છે માનવ શાને ખોલ વચનામૃત, મુંજાય છે માનવ શાને ખોલ વચનામૃત, ઉપાય છે પાને પાને. જ્યારે એક નાનું એવું ગામડું ગામ છે, ગામની અંદર એક નાનું એવું ઝૂંપડું, ઝૂંપડાની અંદર એક ગરીબ બાપે પોતાની દીકરીને કીધું કે દીકરી આલે આ 500 રૂપિયા, કોઈને મળે નહીં ને એમ સંતાડીને મૂકી દે ઘરમાં. એ દીકરી દોડીને ઘરમાં ગઈ અને ઝડપથી પાછી આવી ગઈ. એટલે બાપને શંકા થઈ કે આ થોડીક વારમાં રૂપિયા ક્યાં સંતાડી આવી. એણે પૂછ્યું કે દીકરી 500 રૂપિયા તે ક્યાં મૂક્યા? કે બાપુજી મેં છે ને રામાયણની વચ્ચે મૂક્યા. અરે દીકરી તને એ તો ખબર છે ને આપણા ગામમાં કેટલી ચોરી થાય છે, આપણે ગરીબ છીએ, ગરીબ માટે 500 રૂપિયા બહુ મોટી મિલકત કહેવાય, રામાયણની વચ્ચે મુકાય, ત્યાં તો ગમે ને મળી જાય ને. ત્યારે હિન્દુસ્તાનની દીકરી એના બાપુજીને જવાબ દીધો, બાપુજી હું જાણું છું કે આપણા ગામમાં ચોરી થાય છે, હું એ પણ જાણું છું કે આપણે ગરીબ છીએ અને આપણે 500 રૂપિયા ન મળે ને તો કાલ સવારે આખા દિવસનું જમવાનું બાપ દીકરીને ફાફા પડી જાય, એ પણ હું જાણું છું, પરંતુ રામાયણની વચ્ચે એટલા માટે 500 રૂપિયા મૂક્યા કે કદાચ આપણી ઘરે ચોર ચોરી કરવા માટે આવશે ને તો રામાયણને ખોલશે નહીં, અને એકવાર રામાયણને ખોલશે ને પછી કોઈ દી ચોરી કરશે નહીં. गीता से ज्ञान मिला रामायण से राम, गीता से ज्ञान मिला रामायण से राम, भाग्य से हिंदू धर्म मिला और किस्मत से हिंदुस्तान, और किस्मत से हिंदुस्तान. આ દુનિયાની અંદર ઘણા લોકો આવ્યા અને ગયા, પરંતુ દેશને આઝાદ કરતા ગયા. ઘણા લોકો આ દુનિયામાં આવ્યા અને ગયા, પરંતુ દેશને અખંડ કરતા ગયા. ઘણા લોકો આ દુનિયામાં આવ્યા અને ગયા, પરંતુ દેશને બંધારણ અર્પણ કરતા ગયા. ઘણા લોકો આવ્યા અને ગયા, પરંતુ દેશને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરતા ગયા. ઘણા લોકો આવ્યા અને ગયા, પરંતુ દેશને માટે કંઈક ક્રાંતિકારી પગલું ભરતા ગયા છીએ. આપણે પણ આ દુનિયામાં આવ્યા છીએ અને આપણે પણ જવાનું છે. જુજલ માહી લકીર પરીસો ટલીકે 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 ટલી હે, ઝૂમિસરી પય માય પડીસો ભલીકે 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 ભલી હે, દેવલ શીશ ચઢાઈ ધસાસો હલીકે 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 હલી હે, બ્રહ્મ મુનિ તુય દેહ કી આયુ ચલીકે 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 ચલી હે, નીચન કે સંગ પ્રીત કરીસો મટીકે 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 મટી હે, ઝુકકુ દેખ ત્રિયાન કી ટોરી હટીકે 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 હટી હે, સુરત દેખ કુંદ કલીસો ફટીકે 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 ફટી હે, બ્રહ્મ મુનિ તુય દેહ કી આયુ ઘટીકે 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 ઘટી હે. બ્રહ્માનંદ સ્વામી એમ લખે કે જેમ જેમ દિવસો પસાર થાય વાલા વિદ્યાર્થી મિત્રો, એમ આપણું ભૂતકાળ વધતો જાય છે અને આપણું ભવિષ્ય ઘટતું જાય છે. ત્યારે કાંઈક એવું કાર્ય કરીને આપણે અહીંથી જવાનું છે કે મા ભારતીને પ્રતિષ્ઠાના પ્રગતિના શિખર સુધી પહોંચાડી શકીએ. અને એના માટે વાલા વિદ્યાર્થી મિત્રો, સૌને મનમાં એવી ઈચ્છા હોય 5% બાદ કરતા કે મારે આ દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે કાંઈક, મારી માતૃ સંસ્થા માટે કાંઈક કરીને અહીંથી જવું છે. અને આ કરવા માટે આપણી પાસે હથિયાર જોઈએ. તો આ હથિયાર તમારી પાસે છે? તો કે છે. નેલ્સન મંડેલાનું એક સુંદર મજાનું વાક્ય છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન. તમારી પાસે મોટામાં મોટું હથિયાર તમારું એજ્યુકેશન પાવર છે, જેનાથી તમે સારી એ દુનિયાને તમે ચેન્જ કરી શકો એમ છો. તમે લક્ષ્મીજીનું તમે ચિત્ર જોયું હશે. લક્ષ્મીજી ઊભા છે, એનો મતલબ શું? એ ગમે ત્યારે આવશે અને ગમે ત્યારે ચાલ્યા જશે. મા સરસ્વતીનું પણ તમે ચિત્ર જોયું હશે. મા સરસ્વતી બેઠા છે, એનો મતલબ ઝડપથી આવશે નહીં, પણ જો આવી જાહે તો બેસી જાહે, પછી જટ જાહે નહીં. આ દુનિયાની અંદર સંપત્તિના ભાગ પડશે, મકાનના ભાગ પડશે, જમીનના ભાગ પડશે, પણ જ્ઞાનનો, શિક્ષણનો ભાગ પડે એવો એક પણ આ સમાજમાં દાખલો નથી નથી ને નથી. તમારે કોઈ પણ વ્યક્તિને ગુલામ બનાવવો છે, કોઈ પણ રાષ્ટ્રને ગુલામ બનાવવું છે, એની શિક્ષણ વ્યવસ્થા જડમૂળથી નાબૂદ કરી નાખો, એ દેશ, એ વ્યક્તિ તમારો ગુલામ બની જશે.
તો તમને પ્રશ્ન થવો જોઈએ કે મોટા ભાઈ ગુલામ તો આપણે બન્યા હતા ને? હલો, 1947 યાદ આવે કે નહીં? હતા તમે? તો વાંધો નહીં, પણ વાંચ્યું છે બરોબર ને? હા, તો આપણે પણ ગુલામ બન્યા હતા. તો આપણી ઉપર આવું કંઈ કરવામાં આવ્યું હતું? તો કે હા. આજે પૂજ્ય રામકૃષ્ણ સ્વામી પાસે ઓફિસમાં બેઠો હતો. સ્વામીએ પણ આ પોઈન્ટને લીધો. સ્વામીએ પણ કીધું, મને આજ આનંદ થયો કે અહીંયા સંતો પોતાના સંત જીવનનું જે મર્યાદા હોય, એનું ધર્મ પાલન હોય, એ તો બધું કાર્ય કરે જ છે, પરંતુ સંતો શિક્ષક બનીને શાળાના ક્લાસમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવવા માટે પણ જાય છે. તમે કોઈ સામાન્ય વ્યક્તિ પાસે તમારી ટ્રીટમેન્ટ કરાવો અને સ્પેશિયલ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવો, ફેર પડે કે ન પડે? પડે. સંસ્કૃત આપણી વેદ ભાષા છે, ઋષિઓની ભાષા છે. એ સંતોના મુખે તમને ભણવા મળતી હોય તો કેવડી મોટી વાત છે. તો આપણી ઉપર કયું ષડયંત્ર કરવામાં આવ્યું હતું એ તમને વાત કરું. બ્રિટનનો માર્ક્સ મેકોલો, એને ત્યાંથી ભારતમાં મોકલવામાં આવ્યો બધું ઓબ્ઝર્વ કરવા માટે કે આ ભારતની સંસ્કૃતિ, એનું શિક્ષણ વ્યવસ્થા શું છે, તું જા તપાસ કર. બહુ લિટરેચર વ્યક્તિ હો, બહુ વિદ્વાન પંડિત વ્યક્તિ, એને ત્યાંથી અહીંયા મોકલવામાં આવ્યો ભારતમાં. ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં એક જગ્યાએ રહે છે, કોઈને ખબર નથી હો આ શેના માટે આવ્યો છે. બન્યું એવું કે જ્યાં માર્ક્સ મેકોલોને ઘર આપવામાં આવ્યું હતું એની એક્ઝેક્ટ એની સામે એક ટેકરી હતી. ટેકરી, એ ટેકરીની ઉપર પોસ્ટ ઓફિસ ખાતું. ત્યારે એ ખાતું બહુ ધમધમતું હતું. આજે વોટ્સઅપમાં કોકને 2 મિનિટ રિપ્લાય મોડો આપીએ અને ખોટું લાગી જાય. એ ટપાલનો જમાનો કેવો હશે ભાઈ? આજે ટપાલ નાખો, વડીલોને ખબર હોય ભાઈ, આપણે તો હજી ન વધારે ખ્યાલ હોય. એ 15 દિવસે 20 દિવસે અહીંયા ટપાલ પહોંચે, પછી ઓલો જવાબ લખે. અહીં પતિ પત્ની ઝઘડો થયો હોય ને એટલે પત્ની ટપાલ લખે, પિયર લખે, કહી દઉં બધું કહી દઉં ભાઈ. એ ટપાલ બધું લખે, ટપાલ લખે. એ ટપાલ 15 દિવસે એના પિયર પહોંચે એટલે સાસુ સસરા અને મમ્મી પપ્પા બધા વાંચે કે મારી દીકરીને આવા દુઃખ પડે છે, નો ચાલે. અને એ બધી રિપ્લાય લખે, દીકરી મુંજાતી નહીં, આપણે આમ સમાધાન કરી નાખશું, છૂટા છેડા કરી નાખશું. એ જે કાંઈ બધું લખે એ ટપાલ ત્યાંથી ફરતી અહીંયા આવે. એ ટપાલ અહીંયા આવે એ આખો સમયગાળો 30 દિવસનો થઈ જાય. એ ટપાલ પાછી અહીંયા આવી હોય ત્યાં સમાધાન થઈ ગયું હોય. કેવી આ બધી જૂની સિસ્ટમ વહી ગઈ છે. આજે આનંદ થાય તરોડાની ભૂમિ પર આપણે આવીએ. લાગે નહીં કે તમે વાલા વિદ્યાર્થી મિત્રો, જે માણસો પ્રોફેશનલ માણસો, સંપત્તિવાળા માણસો ગામડે આવીને પોતાના ફાર્મ બનાવે, ત્યાં સુખ શાંતિ માટે સમય પસાર કરે, એ તો તમને આ ઉંમરે મળી ગયો છે. આવું વાતાવરણ, આ એટમોસ્ફિયર, જીવનનો આખો થાક અહીંયા કોક આવે ને એને ઉતરી જાય. એટલે માર્ક્સ મેકોલો જોવે છે ટેકરી છે, ટેકરી ઉપર પોસ્ટ ઓફિસ વિભાગ છે. પોસ્ટ ઓફિસનો જે પ્યુન છે ને એની ઉંમર 50 કે 55 વર્ષની છે. એનો જે મેન અધિકારી છે એની ઉંમર 30 વર્ષ, 25 થી 30 વર્ષની છે. બંને ભારતીય છે. પણ ડેઈલી સવારે જ્યારે એ પોસ્ટ ઓફિસનો અધિકારી આવે ને એટલે સૌથી પહેલા પટ્ટાવાળાને પગે લાગે, પછી અંદર પોસ્ટ ઓફિસમાં જાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ કન્ટિન્યુ આ ઘટના જોઈ. એમાં આને પણ પોસ્ટ ઓફિસનું કંઈ કામ પડ્યું હશે અને માર્ક્સ મેકોલો પોસ્ટ ઓફિસ વિભાગમાં જાય છે. અધિકારીને પૂછ્યું, પેલો પટ્ટાવાળો જે બહાર બેઠો છે એ તમને શું થાય? કે અમને કાંઈ ન થાય. એ તમારો પટ્ટાવાળો છે? હા, મારો પટ્ટાવાળો. તમે એના મેન અધિકારી. તો હું ડેઈલી માર્કિંગ કરું છું, તમે એને પગે કાં લાગો છો? તમારે થોડું ને પગે લાગવાનું હોય. પગે ઈ તમને લાગે, ઈ સલામ તમને ભરે, તમારે પગે થોડું લાગવાનું હોય. ત્યારે એ 25-30 વર્ષના ભારતીય યુવાને માર્ક્સ મેકોલોને જવાબ દીધો કે જ્યારે હું આ ખુરશી ઉપર બેસું છું ને ત્યારે આ વિભાગનો હું મેન અધિકારી છું. એ પેલા એ મારા વડીલ છે અને વડીલને પગે લાગવું એ અમારી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે. અને ઓઈલો માર્ક્સ મેકોલો હાય રાત્રે નીંદર ન આવી એને કે આ લોકોનું આવી બધી મેન્ટાલિટી, આટલા બધા સંસ્કાર. અને વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ વાત જો ખોટી લાગતી હોય, 1835 બીજી ફેબ્રુઆરી તમે ગૂગલમાં સર્ચ કરી શકો. માર્ક્સ મેકોલો ફરીને બ્રિટન જાય છે. બ્રિટનની પાર્લામેન્ટમાં પોતે પ્રવચન આપે છે કે ભારતીય દર્શન, ભારતીય સતશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિ એ ભારતીયોની કરોડરજ્જુ છે. જ્યાં સુધી એની કરોડરજ્જુ, એનું આત્મસન્માનને તોડી નાખવામાં નહીં આવે ને, હું તમે ભારતીયોને સાચી રીતે ગુલામ નહીં કરી શકીએ. માટે
એ શિક્ષણ ગુરુકુલ શિક્ષણ પદ્ધતિ નાબૂદ કરો અને અંગ્રેજી શિક્ષણ દાખલ કરો. ત્યારે 19મી સદીની અંદર ગુરુકુલ શિક્ષણ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી. અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થા, માર્ક્સ મેકોલોની શિક્ષણ વ્યવસ્થા દાખલ કરવામાં આવી અને શિક્ષણ વ્યવસ્થા દાખલ થઈ, ગુરુકુલ શિક્ષણ વ્યવસ્થા નાબૂદ થઈ. અસર કેવી થઈ તમને સાબિતી આપું. કેવી અસર થઈ? શિક્ષણ બદલાયું, આપણા મૂલ્યો બદલાયા. બન્યું એવું વાલા વિદ્યાર્થી મિત્રો, એક સમય એવો હતો કે વિશ્વના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા માટે આવતા. આજે ભારતના વિદ્યાર્થીઓ, આગળનું સ્ટેટમેન્ટ તમે પૂરું કરો, વિદેશમાં ભણવા માટે જાય છે. કેવો સમય આવી ગયો? એક સમયે વિશ્વની ટોપ યુનિવર્સિટી નાલંદા અને તક્ષશિલા ભારતની અંદર હતી. મૂલ્ય ચેન્જ થયા, શિક્ષણ પદ્ધતિ ચેન્જ થઈ. તમે હચમચી જાઓ, આજે વિશ્વની ટોપ 100 યુનિવર્સિટીમાંથી એક પણ યુનિવર્સિટી ભારતની નથી. આપણું આ શિક્ષણ નહોતું. આપણે એ ફોર એપલ નો હોય, એ ફોર અર્જુન હોય, બી ફોર બોય હોય, બી ફોર બલરામજી હોય, સી ફોર કેટ બિલાડી, નહીં 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 નહીં, સી ફોર ચૈતન્ય મહાપ્રભુજી હોય, ડી ફોર ડોગ હોય, ડી ફોર દામોદરજી હોય. આપણું શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવી. વાલા વિદ્યાર્થી મિત્રો, 1615ની અંદર અંગ્રેજો યાચક બનીને ભારતમાં આવ્યા હતા અને 1947માં દેશને આઝાદ કરીને ગયા ને ત્યાં સુધીમાં $45 ટ્રિલિયન કહેતા કે 3600 લાખ કરોડ રૂપિયા અહીંથી લૂંટીને પોતાના દેશમાં લઈ ગયા હતા. પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ આપણી સંપત્તિ લૂંટી શકે, આપણા આત્મવિશ્વાસને, આપણી હિંમતને, આપણી દેશ દાજને કેવી રીતે લૂંટી શકે? જબ જીરો દિયા મેરે ભારતને, ભારતને મેરે ભારતને, दुनिया को तब गिनती आई, तारों की भाषा भारत ने, देता ना दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था. धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था. सभ्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे कला, अपना भारत वो भारत है जिसके पीछे संसार चला. संसार चला और आगे बढ़ा, यूं आगे बढ़ा बढ़ता ही गया. भगवान करे ये और बढ़े, बढ़ता ही रहे और फूले फले, बढ़ता ही रहे और फूले फले, बढ़ता ही रहे और फूले फले. भारत माता की. वाला विद्यार्थी मित्रों, अपनी फरज बने छे કે જે ધરતીમાં આપણે જન્મા છીએ એ ધરતીનું આપણે શિક્ષણ લઈ એ ધરતીનું આપણે ગૌરવ વધારવું જોઈએ. આ માટીમાં જન્મો છું, આ માટીમાં જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ. આ માટી મારી માયા, આ માટી મારી કાયા, અને માટીમાંથી જ માટી અને માટીમાં જ ભળીશ અને માટીમાં જ ભળીશ. એવા સંકલ્પ સાથે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવાનું છે. અને આ ઉંમર છે ને એ સપના જોવાની ઉંમર છે. સપના કોને કહેવાય? જે ઓકાત બહાર ના હોય ને એને સપના કહેવાય. ઓકાતમાં હોય એને રિયાલિટી કહેવાય. મિત્રો પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. આમાં ઘણાઈને થાતું હશે કે સાહેબ સપનાની વાત કરો છો પણ સપના ક્યાં કોઈના પૂરા થાય છે? મિત્રો, જે પૂરા થતા નથી ને એ સપના જ નથી, એ તમારી ઈચ્છા છે. અહીંયા તમને સિંઘમ મૂવી બતાવવામાં આવી દઈએ એટલે શું થાય ખબર? બનવું તો પોલીસ ઇન્સ્પેક્ટર બનવું હો ભાઈ. એ અહીંયા ફટકડી લટકાતી હોય, ગામમાં કાંઈ વટ પડે બાકી, અને કોઈ જો આડો હાલે ને ઢીસુમ ઢીસુમ ઢીસુમ, પછી બધું જોયું જાહે. આને શું કહેવાય? ઈચ્છાનો જન્મ થયો. ઈચ્છાનો જન્મ થયો પછી ભાઈ શું કરે? પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, ઈચ્છાનો જન્મ થઈ ગયો છે, પછી સર્ચ કરે કે ઇન્સ્પેક્ટર બનવા માટે, પીએસઆઈ બનવા માટે શું શું ભણવું પડે. સિલેબસની તપાસ કરે, પછી કેટલું રનિંગ હોય એ બધું જોવે, એટલે ઈચ્છા યુવાન બને. અને બરોબર 5000 કોન્સ્ટેબલની ભરતી બહાર પડે, એની સામે 20 લાખ ફોર્મ ભરાય
એટલે કે ઓ હો હો આમાં કેદી વારો આવે, એટલે ઈચ્છા વૃદ્ધ બને અને છેલ્લે કંટાળીને પછી એવું નક્કી કરે કે બીજા ધંધા ક્યાં ઓછા છે, પોલીસ ઇન્સ્પેક્ટર નથી બનવું, ઈચ્છાનું મૃત્યુ થઈ ગયું. આને ઈચ્છા કહેવાય. પણ સપનું કોને કહેવાય? તમારી પાસે જેટલી પણ વસ્તુ છે, વસ્તુમાં કયું? તમારું શરીર, તમારું મન, તમારો વિચાર, તમારો સમય, તમારી ઉર્જા, જેટલી પણ તમારી વસ્તુ તમારી પાસે છે એ બધી વસ્તુ તમારા સપનાની પાછળ પડી જાય, તમારી નિંદર હરામ થઈ જાય, તમે ગયા પછી પણ તમારું સપનું આ પૃથ્વી પર જીવંત છે ને, આને સપનું કહેવાય. આ સંસ્થા એ કોઈ વ્યક્તિનું સપનું હતું. જેણે સપનું સેવું હતું એ તો વયા ગયા, પણ આજે પણ આ સંસ્થા જીવંત છે. અને ક્યાં સુધી જીવંત રહેશે? જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધીનું સપનું જીવંત રહેવાનું છે. આને સપનું કહેવાય. વાલા વિદ્યાર્થી મિત્રો, એ બરોબર 6ઠ્ઠા ધોરણના ક્લાસની અંદર ગણિતનો લેક્ચર ચાલુ હોય, એ ગણિતના લેક્ચરમાં જ ઉપરથી ઝૂમ કરતું પ્લેન નીકળે. હવે ગામડાના છોકરાઓ અને આઝાદી પહેલાનો પ્રસંગ, અત્યારે જો પ્લેન નીકળ્યું હોય ને તો લગભગ કોઈ મારી સામું તમે ધ્યાન રાખો નહીં, પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. તમે ન જોવો. અત્યારે જો આપણને આમ પ્લેન જોવાનું મજા આવતી હોય તો આ તો ત્યારનો સમય. એ 6ઠ્ઠા ધોરણના ક્લાસમાં ગણિતનો લેક્ચર ચાલુ હોય, પ્લેન નીકળે, છોકરા ટટાર થઈ જાય, નહીં નહીં આમ કંટ્રોલ કરવા માટે, નહીં પ્લેન નથી જોવું, પ્લેન નથી જોવું. પ્લેન સાહેબની બી કેવી ને, તો ભાઈ સાહેબ એવા હતા હો, લેસન નો થાય વાહા ફાડી નાખે. સાહેબ કેવું કરે, લેસન નો થયું હોય ને સાહેબ બટાઝટી બોલાવી ગયો. પછી સાહેબ રિસેસમાં છે ને બટેકા લેવા ગામમાં નીકળે, અને બરોબર આપણું ઘર હોય ત્યાં જ નીકળે. અને આપણા પપ્પા તો હોય એને કે ગોવિંદભાઈ, એ ગોવિંદભાઈ તમારો દીકરો કઈ કરશે નહીં, કે કેમ સાહેબ આવું બોલો છો, ક્યાં લેસન ક્યાં કરે છે, કોઈ દી લેસન કરીને આવતો જ નથી. ઓલાને ખબર નથી હો, સાહેબે સમાચાર આપી દીધા. સાહેબ પાછા સ્કૂલે વહી આવે. સાહેબે બટાઝટી બોલાવી હોય, ઓલો બિચારો બપોરે હરખાતો ઘેરે જાય, ત્યાં બાપા ઊભા જ હોય, આવી જા બટા, ત્યાં બટાઝટી બોલાવી ગયા. વિદ્યાર્થી મિત્રો, ડબલ ડોઝ ત્યારથી આયલા આવે છે, ડબલ ડોઝ. આજે કે ને ડબલ એન્જિન સરકાર, આપણે ભણતા તેદુની ડબલ એન્જિન સરકાર જ હાલતી હતી. એ તો આજે આ બધા શબ્દો આવ્યા, પણ એટલું યાદ રાખજો, જેને બાપનો માર ખાધો હોય, જેને સાહેબનો માર ખાધો હોય, એને જિંદગીમાં પછી કોઈનો માર ખાવો ન પડે. આમ વડીલોને ખબર હશે, જે એના બાપુજી પાસે ભણ્યા હોય ને, બાપુજી શીખવાડે એક કડે એક. પપ્પા ભણાવે છો, તમે એકડા ઘૂંટો છો, પપ્પા બાજુમાં બેઠા હોય, એકડો ઘૂંટતા હોય, એમાં એકડાનું મોઢું સેજ વાકું થાય, એટલે ખાલી એકડાનું મોઢું વાકું ન થાય. એટલે નાનપણીની આ મજા હતી યાર. અમારે એક વિદ્યાર્થી છે, એના પપ્પા દર 10 દિવસે ગાંઠિયા દેવા આવે, ઘરે બનાવેલા ગાંઠિયા દેવા. એટલે મેં કીધું ગાંઠિયા કઈ રીતે યાર, ગાંઠિયા કાંઈ માટે 10 દિવસે ગાંઠિયા દેવા માટે આવી, કે મારા છોકરાને ગાંઠિયા બહુ ભાવે છે, બહુ ભાવે ગાંઠિયા. એટલે મેં છોકરાને બોલે, બટા મેં તને આટલું બધું અહીંયા ગુરુકુલમાં આપણે નાસ્તામાં, બપોરે જમવાનું, સાંજે બીજું કંઈક નાસ્તો મગાવાય, 10 દિવસે ગાંઠિયા. એ કે સાહેબ એમ નહીં હો, ગાંઠિયા મને હૃદયથી વાલા હો સાહેબ. બિચારો સિરિયસ થઈ ગયો. ભાઈ મેં સિરિયસ થામાં, તું ગાંઠિયા મગાઈ બસ. પણ તને ગાંઠિયા એટલા બધા કેમ વાલા? કે સાહેબ મને વાલાની ક્યાં કરો, મેં ગાંઠિયા ઉપર કવિતા લખી છે. એણે કવિતા લખી મને સંભળાવી, એ મારે તમને સંભળાવી છે. પણ એણે મને શરત મૂકી હતી, મારી એક લીટી પૂરી થાય ને તમારે સ્વાહા બોલવાનું. એટલા માટે ગાંઠિયા જમવું એ આમાં જઠરાગ્નિમાં જાય ને, જમવું એક પ્રકારનો યજ્ઞ કહેવાય. એટલે તમારે શું બોલવાનું? તમારે સ્વાહા. એટલે એ પંક્તિ હું તમને કહું, તમે સ્વાહા બોલશો ને, પંક્તિ પૂરી થાય. અને એ ભૈલાએ મને કવિતા સંભળાવી, તમને સંભળાવું છું. રાજકોટની કવિતા જો ભાઈ. વેલી સવારે કંદોય હાથમાં લે જારો. બાલ્કની નો બોલી, બાલ્કની નો બોલી, બધાએ બોલવાનું છે. યજ્ઞ ફરીથી રિપીટ થાય. ચાલો બધા રેડી? આર યુ રેડી? વેલી સવારે કંદોય હાથમાં લે જારો, ચણાનો લોટ જગમાં મને જીવથી વાલો, ફાફડિયા જોઈને વણેલા જોઈને થઈ ગયો ભૂખનો ફુવારો, ગાંઠિયા ન ખાય એનો એડે ગયો જન મારો સ્વાહા.
આવી મને કવિતા સંભળાવી. પછી મેં કાંઈ પ્રશ્ન ન પૂછ્યો, ભાઈ નકર આ નિબંધ લખત ભેગો ભેગો 250 શબ્દોની અંદર પૂરો કરો. એટલે આ બાળપણની મજા હોય છે. આપણે મૂળ વાત ઉપર આવીએ. 6ઠ્ઠા ધોરણનો ક્લાસ, બધા છોકરા કંટ્રોલ કરી નાખે, નથી જોવાનું પ્લેન, નથી જોવાનું. સાહેબ દાખલો ભણાવે છે, સાહેબ જોઈ જાય કો બટા ઝટી બોલી જાય, પણ એક છોકરાથી રેવાય નહીં. એ બારીએથી જોવે, જ્યાં સુધી પ્લેન આમ દેખાતું બંધ થાય કે આ હા એ આ હા એ આ, અને સાહેબ જોઈ ગયા તારી ભલી થાય, આવી જાય અહીં આવી જાય. મને લાગે અહીંયા સ્કૂલમાં કોકનો આ શબ્દ લાગે છે. આ ગજબ હો તમે બધા. બાકી બસ બસ મુદ્દા ઉપર. એટલે સાહેબે એને બોલાવ્યો. એ કે ભાઈ પણ કીધું, પેલા પૂછ્યું, ઇન્ક્વાયરી કરવી પડે ને, કે તું આ એક દિવસ માણસ પ્લેન જો તો સરપ્રાઈઝ થાય, આશ્ચર્ય થાય, તું કાયમ પ્લેન જો ને જ્યાં સુધી દેખાતું બંધ ન ત્યાં જોયા રાખ. કે પણ સાહેબ કે મને પ્લેન જોવું બહુ ગમે છે. કે એટલું બધું કાંઈ એટલું બધું મારે જીવનમાં એકવાર સાહેબ મારે પ્લેન નજીકથી જોવું છે, રિયલમાં જોવું છે. સાહેબને ખબર નહીં કે વાહ બહુ ગજબ કહેવાય છોકરાને. સપનું કોને કહેવાની વાત થઈ જો, આ ચેપ્ટરનું નામ ભૂલતા નહીં પાછા. કે વાંધો નહીં, રવિવારના દિવસે સાહેબ પોતાના ખર્ચે છોકરાને લઈ એરપોર્ટ ઉપર લઈ જાય છે. કેમ પ્લેન ટેક ઓફ કરે, કેમ લેન્ડિંગ કરે, કેવી રીતે સિક્યુરિટી સિસ્ટમ હોય છે, આ બધી વસ્તુ એને સમજાવે છે. પણ એ 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીની સમક્ષ એની આંખની નજરની સામે એ પ્લેન ટેક ઓફ કરે છે. એ છોકરાની આંખમાં આંસુ આવી ગયા, દડ આંસુની ધારા વહી. સાહેબને કીધું, સાહેબ તમે જિંદગીમાં મને પ્લેન નજીકથી બતાવીને તમે મારી જિંદગીની સૌથી મોટી ઈચ્છા પૂરી કરી છે. હું તમને વચન આપું છું, પ્રતિજ્ઞા કરું છું કે આ પ્લેન મોટો થઈને ચલાવીને તમને મોટામાં મોટી ગુરુ દક્ષિણા આપીશ. ઈ તાલી પછી હજી વાર તાલી પાડવાની. ઈ જે શાળા હતી ને, એ રામેશ્વરની બહુ નાનકડી પ્રાથમિક શાળા. એ જે શિક્ષક હતા એ સુબ્રમણ્યમ અય્યર સાહેબ, અને જે વિદ્યાર્થી હતો જેને આપણે બધા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક તરીકે ઓળખીએ છીએ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ. સપના એ નથી જે સૂતા પછી આવે છે, સપના એ નથી જે સૂતા પછી આવે છે, સપના એ છે જે તમને સુવા જ દેતા નથી. આ અબ્દુલ કલામ સાહેબનું જ આ સ્ટેટમેન્ટ છે. પરંતુ સપનાને સફળતા સુધી પહોંચાડવા માટે, જીદને જીતમાં કન્વર્ટ કરવા માટે 3 વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. કઈ 3 વસ્તુ? સૌથી પહેલા તમારો જમણો હાથ જોશે. આપણે બોલીએ આલ ઇઝ વેલ. 3 વસ્તુ જોશે સપનાને સફળતામાં કન્વર્ટ કરવા માટે. સૌથી પહેલા માનના પડતા હે. બધા વિદ્યાર્થીઓ લાઉડલી બોલશે, અહીંયા હાથ રાખીને, માનના પડતા હે, માનના પડતા હે, માનના પડતા હે. કેમાં માનવું પડે? શેમાં માનવું પડે? બિલીવ ઇન યોર સેલ્ફ. પોતાની જાતમાં માનવું પડે. જ્યારે ચાર્લ્સ બોલ્ડિન, સર્કસનો ખેલાડી, અમેરિકાની અંદર જાહેરાત કરી કે આ 6 મહિના પછી સૌથી ઊંચો ધોધ કયો આખી દુનિયામાં? નાયગ્રા ધોધ, જે અમેરિકા અને કેનેડાની વચ્ચે આવેલો છે. જાહેરાત કરી કે હું 6 મહિના પછી આ અમેરિકાથી અને કેનેડાની વચ્ચે જે ધોધ આવેલો છે, આવડી મોટી નાયગ્રા નદી છે, એની પર દોરડું બાંધીશ અને અમેરિકાથી કેનેડા બાજુ દોરડાની ઉપર ચાલીને જઈશ. જેને જોવું હોય આ તારીખ એના વારે આવી જાય. આમાં કેવું પડે માણસોને? હે ભાઈ, ટ્રેનોમાં સમય એટલા ટ્રેનોમાં, બોટમાં સમય એટલા બોટમાં, બધા અકડે ઠાઠ માણસો એ તારીખને એ દિવસે આવી ગયા. પણ ઓઈલો જે ચાર્લ્સ બોલ્ડિંગ હતો એ દેખાતો નહોતો. એટલે ટોળું તો ટોળું હોય, ચાલુ કર્યું કાપવાનું. એવું તો આપણને બહુ ફાવે ને. એ કે આ નો આવે, આ નો આવે. એ ખાલી જાહેરાત કરે, એ આવે નહીં. અને આવે તો આમાં જીવતો રહીએ. આવી બધી ચર્ચા કરતા હતા. એનો ટાઈમ થયો, ચાર્લ્સ બોલ્ડિન આવ્યો એટલે એના મેનેજરે જાહેરાત કરી કે ચાર્લ્સ બોલ્ડિન આ છેડેથી આ છેડે દોરડા ઉપર ચાલીને જશે, કેટલાને લાગે છે એ ત્યાં પહોંચી જશે. 2-5 વ્યક્તિઓએ હા પાડી, એના ગામના હશે એટલા માટે. મારા 2-5 વિદ્યાર્થીઓ એ ગામના છે, બાકીના તમામે ના પાડી
કે ન પહોંચી શકે, પોસિબલ જ નથી, ગાંડો થઈ ગયો હે, નો માયના. અને ચાર્લ્સ બોલ્ડીને હાલવાની શરૂઆત કરી અમેરિકન તરફથી કેનેડિયન તરફ. દોરડા ઉપર ઇમેજિનેશન કરો વાલા વિદ્યાર્થી મિત્રો, નીચે નદી જાય છે, ધસમસતો પ્રવાહ જાય છે, દોરડું છે, દોરડા ઉપર ચાલીને જવાનું છે. આપણે અહીંયા 40 ફૂટનો રોડ હોય તો આપણે હરખા હાલી શકતા નથી, ત્યાં થાંભલા ભટકાય, પાછા થાંભલાને પાટા મારે. અહીંયા કોને ખોડ્યો, આને અહીંયા કોને ખોડ્યો? એલા ઈ 20 વર્ષથી ન્યા છે, તું ન્યા ભટકાણો. 40 ફૂટનો રોડ હોય, નો ચાલે. એલા આ દોરડા ઉપર ચાલવાની વાત છે, કલ્પના તો તમે કરો યાર. અને એ વ્યક્તિ બધા કે નો પહોંચે, નો પહોંચે, નો પહોંચે, નો પહોંચે, નો પહોંચે કરતા કરતા ગજબનો કલાકાર અમેરિકન તરફથી કેનેડિયન તરફ દોરડા ઉપર હાલતા 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 પહોંચી ગયો. તાલીનો વેત નો રહ્યો. આ કઈ રીતે એમ? હજી બધા આ ઉ ઈ કરતા હતા ને, ત્યાં તો ઈ પાછો ઈ બાજુથી આ બાજુ દોરડા ઉપર હાલીને પાછો પહોંચી ગયો. અને બધાએ જોરદાર તાળીઓ પાડી. પણ ચેપ્ટર અહીંયા પૂરું નથી થતું. આ ચેપ્ટરનું નામ શું છે? બોલો બધાય બોલો. ચેપ્ટરનું નામ આ છે. બીજા દિવસે પાછું એનાઉન્સમેન્ટ થયું, બધા લોકો, હજારો લોકો બધા ભેગા થઈ ગયા. વળી પાછી જાહેરાત કરવામાં આવી કે આજના દિવસે ચાર્લ્સ બોલ્ડિંગ, એનું ઈ દોરડું, એનું આ નાયગ્રા ધોધ, આની ઉપર ચાલશે, પરંતુ આંખ ઉપર પટ્ટી બાંધીને, એને કાંઈ દેખાતું નહીં હોય એવી રીતે ચાલશે. કેટલાને લાગે છે આવી રીતે પહોંચી જાય? આવી ગયા મેદાનમાં. જેસીબી જીવાવાળા હોય ને, જેસીબી નો ખોદે એટલું આ બધા ખોદી નાખતા હોય. આવી ગયા મેદાન, નો પહોંચે, ગાંડો થઈ ગયો છે. એ તો અઠે ગઠે પહોંચી ગયો તો, બાકી અઠે ગઠે લે. હા મારા વાલીડા જોવો તો ખરા, એ કે એમ પહોંચી ગયો તો, બાકી આમ ન પહોંચી ગઈ. અને ફરીને બધાની વચ્ચે એને ચાલવાની શરૂઆત કરી. આંખો ઉપર પટ્ટી બાંધીને. વાલા વિદ્યાર્થી મિત્રો, સત્ય ઘટનાની વાત કરું છું, હસાવું એટલા માટે, તમને કંટાળો ન આવે એટલા માટે. એ પહોંચી ગયો, પાછો આ બાજુ આવી ગયો. ત્રીજે દિવસે ફરીને જાહેરાત કરવામાં આવી કે ચાર્લ્સ બોલ્ડિંગ આના દોરડા ઉપર, આના ધોધ ઉપર ચાલશે, પરંતુ બટ શું? એક પૈડાવાળી સાયકલ ચલાવીને ચાલશે. ઓહો, પોસિબલ જ નથી. પડશે, અધોઈ જ પડશે, તો જોઈ લઈએ. શરતું નખાઈ ગઈ, શરતું આ પડશે, આમાં કઈ ભેગું જ નહીં થાય. વાલા વિદ્યાર્થી મિત્રો, બધાની નજરની સામે એક પૈડાવાળી સાયકલ ચલાવીને અમેરિકન બાજુથી કેનેડિયન બાજુ પહોંચી ગયો, પાછો ત્યાંથી આ બાજુ. ચોથા દિવસે પાછી જાહેરાત કરવામાં આવી કે હવે 40 ફૂટનો જે બાંબુ આવે ને લાકડાનું, એ લાકડાનું બાંબુ લઈને જાશે અને બરોબર અધવચ્ચે પહોંચશે ને, એટલે આખી જેમ વાંદરો ગુલાંટ મારે ને, એમ આખો ગુલાંટ મારી અને ત્યાં સ્થિર થઈ જાય દોરડા ઉપર, અને આમ જઈને પાછો આવશે. કેટલાને લાગે આવું થાય? ઇમ્પોસિબલ. ગુલાટ કઈ મારી શકાય? એ કઈ વાંદરો છે? નો પોસિબલ, નથી પોસિબલ. અને બધાની વચ્ચે એ ગયો અને દોરડાના મધ્ય ભાગમાં પહોંચ્યો અને ચાર્લ્સ બોલ્ડિંગ ગુલાટ મારી. હા, દોરડા ઉપર સ્થિર થઈ ગયો અને ત્યાં ગયો ને પાછો આવી ગયો. તાળીઓથી બધાને વધાવી લીધો. અને 5મા દિવસે છેલ્લી વખત ફરીને જાહેરાત કરવામાં આવી કે આજના દિવસે એનું દોરડું, એનો આખો માણસ, એનો વ્યક્તિ, પરંતુ સાયકલ લઈને નહીં જાય, ગુલાંટ પણ નથી મારવાનો, આંખો ઉપર પટ્ટી પણ નથી બાંધવાનો, એમને જવાનો ને એમને પાછો આવવાનો છે. કેટલાને લાગે છે પહોંચી જાય? બધા એક શ્વાસે બોલ્યા કે ઈ પહોંચી જશે. પછી એના મેનેજરે બીજી જાહેરાત કરી, બધાને વિશ્વાસ છે પહોંચી જાય? બધા કે હા, એ પહોંચી જાય. આટલું કરીને જો પહોંચી જતો હોય તો આમાં ન પહોંચી શકે? પહોંચી જાય. મેનેજરે જાહેરાત કરી તો ચાર્લ્સ બોલ્ડિંગની એવી ઈચ્છા છે કે કોઈ એક વ્યક્તિ એના ખંભા ઉપર બેસે. ચાલો, કોણ બેસવા માટે તૈયાર છે? કયો માઇકોલાલ હા પાડે? જુઓ તમે, વિશ્વાસ નથી ને? વિશ્વાસ નથી. કે છે પહોંચી જાય, ઓમ કે પહોંચી જાય, બોલે છે, અહીંયા વિશ્વાસ નથી. મારે એન્જિનિયર બનવું છે, વિશ્વાસ નથી. ડોક્ટર બનવું છે, વિશ્વાસ નથી. સીએ છોતરા કાઢી નાખવા છે, અહીંયા તો હોવું જોઈએ ને. માનવાનું જ નથી થતું. વાલા વિદ્યાર્થી મિત્રો, છેલ્લે કોઈ તૈયાર ન થયું.
છેલ્લે પોતાનો મેનેજર હતો એને પરાયણે મનાવીને બેસાડ્યો. એને લઈ ગયો, પાછો હાઈલો આવ્યો કે હાલ ભાઈ નીચે ઉતરે. એના તો બિચારાના ફ્યુઝ ઉડી ગયા હતા. અને વિશ્વનું સૌથી મોટું સાહસ કહેવામાં આવ્યું છે. ક્યારે આ થયું બોલો બધાય? પોતાની જાત ઉપર વિશ્વાસ હોય ને ત્યારે આ વસ્તુ પોસિબલ બનતી હોય છે. બીજી વસ્તુ, 3 વસ્તુ પર જોવાનું છે ને પછી મારા પ્રવચનને પૂર્ણ કરવાનું છે. માનના પડતા હે, બીજી વાત ઠાનના પડતા હે. એમ નહીં, તમારે એક્શન સાથે બોલવું પડશે યાર. પેલી વસ્તુ શું છે? માનના પડતા હે. ચલો બધાય, ઠાનના પડતા હે. એટલે આમાં ઠાનના પડતા હે એટલે એવી રીતે ઠાનવાનું હોય, એટલે મજબૂત શક્તિ હોવી જોઈએ આમાં યાર. ઠાનના પડતા હે. કોને ઠાઈનું, કોને મનોબળ દ્રઢ કર્યું? અજબો પ્રસંગો છે. એમાંથી એક વાત કર્યું. આપણે બધા જાણીએ છીએ, દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા, ટ્રેન છોડાવવામાં આવી. તે ખાલી ગાંધીને એકને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં નહોતા આવ્યા, ગાંધીની સાથે બીજા 154 વ્યક્તિઓને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. એમાં પણ કેટલા એનાથી પણ સારા બેરિસ્ટર હતા, એના કરતાં પણ સંપત્તિવાન હતા. પણ ગાંધીને એમ થયું કે આ લોકો, હું આટલો બેરિસ્ટર છું, સંપત્તિવાન છું, છતાંય મારી સાથે આવી હાલત કરે છે, તો મારા ગામડાની, મારા ભારતની અભણ પ્રજા સાથે આ લોકો કેવો વ્યવહાર કરતા હશે. કાંઈ વાંધો નહીં, તમે મને ડબો છોડાવ્યો, કમ બેક ટુ માય કન્ટ્રી, તમને દેશ છોડાવીશ, તમને દેશ છોડાવીશ. મનમાં ઠાની લીધું. અને જ્યારે ભારતમાં આવ્યા અને આ અંગ્રેજોએ શું કર્યું ખબર? મીઠાની અંદર, જો મીઠું, આપણે પાણી, ખોરાક, આ બધા પાયાની જરૂરિયાત કહેવાય. આ લોકોએ મીઠાની અંદર કરવેરો વધારે નાખ્યો, કરવેરો વધાર્યો. મીઠું સામાન્ય માણસને પણ જરૂરિયાત હોય, કેવી રીતે એ પૈસા ચૂકવીને મીઠું લઈ શકે? ગાંધીજીએ નક્કી કર્યું કે 12મી માર્ચે દાંડી કૂચ કરવાની થાય છે. એટલે અંગ્રેજોને સમાચાર મળી ગયા. ફૂટલા ત્યારે હતા, એમ છે, ફૂટલા માણસો ત્યારે હતા. અંગ્રેજોને ખબર પડી ગઈ કે ગાંધીજી આવી રીતે બધું કરવાના છે, દાંડી કૂચ. એટલે એને અંગ્રેજોએ શું કર્યું? જેટલા પણ નેતાને સહકાર આપવાના હતા ને, વલ્લભભાઈ બધાય, એ બધાને જેલમાં ભરી દીધા. ગાંધીજીને જેલમાં ન પૂર્યા. શું કામ ન પૂર્યા? આ હિસ્ટ્રી તમારે જાણવા જેવી યાર. ગાંધીજીને જેલમાં ન પૂર્યા. લોર્ડ ઇરવિનને એમ હતું કે ગાંધીજીની ઉંમર કેટલી છે? તો કે 62 વર્ષની ઉંમર છે. 60 વર્ષે તો માણસ નિવૃત્ત થતો હોય, આ 262 વર્ષનો છે. બીજી મહત્વની વાત, સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી સુધીનું અંતર 241 માઇલ, એટલે કે 390 કિલોમીટરનું અંતર છે. આ ગાંધી પોસિબલ જ નથી આવડી ઉંમરે 390 કિલોમીટરનું અંતર કાપીને ત્યાં સુધી પહોંચી શકે. હું કામ આને જેલમાં નાખીને આપણી ઇજ્જત ઓછી કરવી? એને અડતા નહીં, બાકી બધાને ભરી ગયો. ભૂલ કરી ગયા, થાપ અહીંયા ખાઈ ગયા. એને ખબર નથી આ ગુજરાતી ભાઈડો છે. ઈ મોહનદાસ કરમચંદ ગાંધી સાબરમતી આશ્રમમાંથી નીકળતા પ્રતિજ્ઞા લીધી, હું કાગડા અને કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. એમ કરીને ચાલતા થયા. દાંડી કૂચની શરૂઆત થઈ. માત્ર 78 વ્યક્તિઓ એની સાથે હતા. અને જ્યારે 24 દિવસના અંતે વહેલી સવારે દાંડી પહોંચ્યા, ચપટી મીઠું હાથમાં લીધું અને ગાંધીજી આમ જોયું ને, હજારોની મેદની હો. મેં તો મંજિલ કી ઓર અકેલા ही चल पड़ा था, पीछे मुड़कर देखा पूरा काफिला खड़ा था, पूरा काफिला खड़ा था. ये चपटी मीठू लઈને જાહેરાત કરી કે આજ સે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. અને પછી બધે ચળવળ ફેલાણી. લોર્ડ ઇરવિન કે ઓ આ એલા બહુ ભૂલ કરી નાખી, પણ હવે શું થાય? હવે કાંઈ ન થાય. ઠાનના પડતા હૈ, મોટા ઠાનના પડતા હૈ. મૂળ વાત ઈ આવે પાછી. ફરીથી 2 સ્ટેપ આપણે બોલશું લાઉડલી, જોરથી. માનના પડતા હૈ, ઠાનના પડતા હૈ. અને ત્રીજી વાત, ત્રીજું સ્ટેપ, છેલ્લું સ્ટેપ, આપણે કહીએ છીએ ને, કુછ પાને કે લીએ કુછ એલા ખોના પડતા ન હોય, કુછ કરના પડતા હોય. શું હવે પણ હવે આ તો અમુક વસ્તુ હાઈલી આવે એટલે બોલ્યા રાખવાની. કંઈક કરવું પડે યાર. ફરીથી આપણે માનના પડતા હે,
ठानना पड़ता है, बहुत कुछ करना પડતા હૈ. હવે આ કરવામાં તમારે ખાલી એટલું વાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે. એક ચિંતક, મને નામ નથી એનો ખ્યાલ, મેં વાંચવામાં આવ્યું હતું, એના 3 સ્ટેટમેન્ટ બહુ ફેમસ છે. આ જિંદગીભર છેલ્લા શ્વાસ સુધી યાદ રાખજો. કોઈ પણ કાર્યની શરૂઆત કરશો ને એટલે પેલું કામ એવું આવશે, આ દુનિયા તમારી મજાક કરશે કે આ શું હાલી નીકળો છે. પેલા તમારી શું થાય? મજાક થાય. બીજા સ્ટેપમાં તમે આવશો એટલે તમારો વિરોધ થાય, અને ત્રીજા સ્ટેપમાં તમારો સ્વીકાર થાય. સચિન તેંડુલકર એક સાથે 3 મેચની અંદર 0 રનમાં આઉટ થઈ ગયો અને મીડિયાની અંદર કાગા રોડ મચી ગયો. હવે આ નો ચાલે, આ વૃદ્ધ થઈ ગયો છે, પૈસા માટે રમે છે, દેશ માટે રમતો નથી, આને નિવૃત્તિ લઈ લેવી જોઈએ. એટલે એટલી બધી નેગેટિવિટી સચિનના કાન સુધી પહોંચી મીડિયાના માધ્યમથી, લોકોના માધ્યમથી. વિદ્યાર્થી મિત્રો, સચિને નક્કી કર્યું છેલ્લે 5 સ્ટાર હોટલની અંદર, ધ્યાનથી આ પ્રસંગને યાદ રાખજો, પોતાના મમ્મી, પોતાના પત્ની, પોતાનો મિત્ર અને પોતાના કોચ, આ 4 વ્યક્તિને, પોતે 5મો, 5 વ્યક્તિની 5 સ્ટાર હોટલમાં મીટિંગ કરી અને કીધું કે મારે હવે નિવૃત્તિ લેવી છે, પરંતુ નિવૃત્તિ લેતા પહેલા મારે તમારે 5 પાસે કંઈક મારે સલાહ લેવી છે, મારે નિવૃત્તિ લેવી છે. સૌથી પહેલા મમ્મીને પૂછ્યું, મમ્મી નિવૃત્તિ લઈ લઉં? એને મમ્મીએ કીધું, બેટા સચિન, જ્યારે તું બેટ ઉપાડી શકતો નહોતો ને, બેટ કેટલું વજનદાર સિઝનનું હોય, તું બેટ જ્યારથી ઉપાડી શકતો નહોતો ને બેટા, ત્યારથી મેં તને પ્રેક્ટિસ કરતા જોયો છે. તે દુનિયામાં ખૂબ નામ કમાણો છો, કાંઈ વાંધો નહીં, મારી તને મંજૂરી છે, તું નિવૃત્તિ લઈ લે. પત્નીને પૂછવામાં આવ્યું, પત્નીએ પણ એ જ કીધું કે સચિન, મેં તમને ક્યારેય લાઈફને એન્જોય કરતા જોયા જ નથી, તમે સખત અને સતત મહેનત કરો છો, તમે નિવૃત્તિ લઈ લો. મિત્રને પૂછ્યું, મિત્ર કે અરે મોટા, તારી પાસે નામ છે, દામ છે, સાથે જલસા કરશું, નિવૃત્તિ લઈ લે. મિત્ર તો આવું જ કે મારા વાલીડા અમુક તો. પણ ચોથા કોચ હતા. ગુરુ તો ગુરુ હોતા હૈ દોસ્ત. રમાકાંત આચરેસરે એવું કીધું કે સચિન, તારા મમ્મીએ જેમ કીધું ને, જ્યારથી તું બેટ ઉપાડી શકતો નહોતો ત્યારથી મેં તને પ્રેક્ટિસ કરતા જોયો છે. આ વાતનો, આ ઘટનાનો હું પણ સાક્ષી બન્યો છું. નાનપણથી મેં તને પ્રેક્ટિસ કરતા જોયો છે. સચિન, એટલું યાદ રાખજે, આ 3 મેચમાં જે થયું ને એ તારી ભૂલ હતી, તારું ટેલેન્ટ નહોતું. તારી પાસે માત્ર 2 ઓપ્શન છે. તું મને પૂછતો હોય તો તારી પાસે માત્ર ને માત્ર 2 ઓપ્શન છે. પહેલો ઓપ્શન, કાં તું સ્વીકારી લે તું વૃદ્ધ થઈ ગયો છો, આજના જે યંગસ્ટર બોલર છે એની સામે તું નહીં જીક ઝીલી શકે, તું એના સામે રમી નહીં શકે, નિવૃત્તિ જાહેર કરી દે. અને બીજો ઓપ્શન એ છે, તું માની લે કે આ 3 મેચમાં જે થયું છે તારી ભૂલ હતી, તારું ટેલેન્ટ નહોતું, અને મેદાનમાં આવી જા. સચિને પોતાના ગુરુની વાત માની, નેક્સ્ટ મેચમાં રમવા માટે મેદાનમાં ઉતરો, 157 રન સુધી અનબીટેબલ નોન સ્ટોપ ખેંચી ગયો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ દુનિયાની અંદર તમારા અભિમાનને કંટ્રોલમાં રાખી શકે ને એના માટે 2 જ વ્યક્તિઓ હોય છે. એક તમારા બાપુજી, તમારા પપ્પા, અને એક તમારા ગુરુ. આ 2 વ્યક્તિ તમને પાછા તુકારે જ બોલાવે, તમને તુકારે બોલાવે, એ અહીંયા વૈયા વાંચવા બેસી જા, આ તારા માટે ઘણાઈ છી, તોય તમને પાછું મીઠું જ લાગે. જીવનમાં ક્યારેય પણ એટલું યાદ રાખજો, બાપનો ઠપકો ખાધેલા સંતાનો, ગુરુએ સજા કરેલા વિદ્યાર્થીઓ, સોનીએ ટીપેલું સોનું, આ છેવટે બધાય ઘરેણા થાય, છેવટે બધાય ઘરેણા થાય. તમારા માતા પિતા આજે તમારી સામે નથી. માતા પિતાથી પણ વધારે ચિંતા કરનારા પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી હોય, પરમ પૂજ્ય હરિસ્મરણ સ્વામી હોય, પરમ પૂજ્ય ભંડારી સ્વામી, દરેક સંતો હોય, રાત્રિ દિવસ તમારું ચિંતન મનન કરે છે. મારી ખાલી 2 મિનિટની વાત છે, તમે 2 મિનિટ તમે હાથ જોડો, આંખો બંધ કરો, અને આ 2 વ્યક્તિને તમારા, જે તમારી રાત્રિ દિવસ તમારા માટે ચિંતા કરે છે, તમે એકવાર એને યાદ કરો યાર. એ તમારા માટે કેટલું ઘસાય છે. આજ તરવડા ગુરુકુલનું મેં વાતાવરણ જોયું, જ્યાં જ્યાં સંતો જઈને વિદ્યાર્થીને કેવું ન પડે તો સંતો પાસે જા, એ ખેંચાઈને આવે, સ્વામી એને યાદી આપે, બેટા આમ માથું ઓરાય, આવી રીતે ચલાય, તમે બધો સ્વીકાર કરો, અને છતાંય હસતા હસતા ત્યાંથી વિદાય લ્યો. આવી ચિંતા કોણ કરે? ગુણ કહિયા ન જાય ગુરુદેવના રે, ગુણ કહિયા ન
જાય ગુરુદેવના રે. જેનો જોટો ન મળે જગમાય ગુણ, કહ્યા ન જાય ગુરુદેવના રે. ગુરુ વિના તે જ્ઞાન કોણ આપશે રે. ગુરુ વિના તે જ્ઞાન કોણ આપશે રે. ભલે વાંચો ને ચારો વેદ ગુણ, કહ્યા ન જાય ગુરુદેવના રે. ગુણ કહ્યા ન જાય ગુરુ દેવના રે. ધીમે ધીમે આંખો ખોલો. જ્યારે પણ વાંચવાનું મન ન થાય ને, એકવાર તમારા માતા પિતાનો, આ તમારા ગુરુજનોનો એકવાર એનો ચહેરો તમારી સમક્ષ લાવશો, તમને ગેરંટી આપું છું, કોઈને કેવું નહીં પડે દીકરા ચોપડી લેજે. અંદરથી સેલ્ફ મોટિવેશન મળશે કે મારે વાંચવું જોઈએ, મારે ભણવું જોઈએ, મારે મારી માતૃ સંસ્થા, મારા ગુરુદેવ, મારા સંતો, મારા માતા પિતા, મારા કુટુંબ, મારું પરિવારનું નામ રોશન મારે કરવું જોઈએ. આજે સૌ કોઈને સલામતીની ચિંતા છે, બહાર નીકળતા બીવે છે. આજે સૌ કોઈને સલામતીની ચિંતા છે, બહાર નીકળતા બીવે છે. તમે આવો તરવડા ગુરુકુલમાં, સંસ્કૃતિ હજુ જીવે છે, સંસ્કૃતિ હજુ જીવે છે. આટલી વાત સાથે સંતોનો પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, પરમ પૂજ્ય હરિસ્મરણ સ્વામી, સર્વે સંતોનો ખૂબ ખૂબ આભારી છું કે આજના દિવસે આપની સાથે આટલી વાર્તાલાપ કરવાનો મને અવસર મળ્યો. ખૂબ હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ.